હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 11.2નો 5મો દાખલો. તમને શું કહેવા માંગી દો કે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ તમને આપેલ છે. વ્યાસ આપેલું હોય તો આપણે પહેલાં લખતું જાય હાર ત્રિજ્યા સુધી હોય તો 10.5 ભાગ્યા 2 થાય. આનું આમ લખી કોને 105 ભાગ્યા 10 લખ્યા એટલે 20 થઈ ને. હા કે ના? રેડી? કેમાં આપેલ છે? સેમીમાં આપેલ છે. તેને આ અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય આપણે શોધવાનું છે. મતલબ કે અડધો ગોળાકાર વાટકો છે, એનો તમને વ્યાસ આપે એટલે ત્રિજ્યા તમને મળી ગઈ. બરાબર. હવે અંદરની સપાટીમાં તમારે શું કરવાનું છે? કલાઈ કામ કરવાનું છે. એની મજૂરી તમને આપેલ છે તો આપણે કુલ ખર્ચ કેટલો થાય. હવે કલાઈ કામ કર્યું હોય એટલે તમને હું અંદરની સાઈડ જ છે ને, તો બહારની થાય ને સપાટી. તો આપણે શોધવું હોય તો શું લખાય કે અર્ધ ગોળાકારની વક્ર સપાટી શોધવાનું કહીશ. અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હશે, 2πr². તમારી પાસે ત્રિજ્યા છે 2/2. પાઈની કિંમત તમને ખબર હશે 22/7. આર એટલે 105 ભાગ્યા 20 ગુણ્યા 105 ભાગ્યા 20 બે વાર લખી શકાય. હવે આમાં ઉડાડવું હોય શું ઉડે તો આપણે ખબર છે કે ભાઈ 15 × 105 થાય. આ એક ઉડી ગયું. આ 10 × 2 = 20 થાય. અહીં કરવું તો 11 થઈ જશે. ના શું થઈ જશે? 10 થઈ જશે. તો તમને મેળવ્યું 11 ગુણ્યા 15 ગુણ્યા 105 ભાગ્યા 100 મળ્યો. ગુણાકાર કરીએ તો કે 105 ગુણ્યા 15 કરશું આપણે. બંનેનો 0, 5 × 1 = 5, 0 નો 0 ને 1 × 1 = 25 × 25, 5 0 0, 2 ના 2, 5 × 1 = 5. તો 5 5 ને 2 7, 5 અને 1. આ તમને મેળવ્યું. હું મેળવ્યું 1575 ગુણ્યા 11 ભાગ્યા 100. હવે ગુણ્યા 11 કરશું તો 11 કરશું તો બંનેનો 0, 5 × 1 = 5, 7 × 7, 5 × 5, 1 × 1. સેમ ટુ સેમ ઇઝ 5 7, 5 અને 1, 5 ના 5. હવે 7 8 9 10 11 ને 12. 7 8 9 10 11 ને 12 ને 1 13, 5 ને 6 ને 1 7 ને 1. તો તમારો જવાબ શું આવ્યો ભાઈ? 1 7 3 2 5. રેડી? ભાગ્યા 100. રેડી? કેમાં મેળવ્યું? સેમી સ્ક્વેર. આ તમારો એક આન્સર થઈ ગયો. તમે એમ વિચારતા કે ભાઈ હો કેમ મેં ભેંગા નહીં, તો આપણે જો 100 સેમી સ્ક્વેરના ગોતવાના છે તો સામે સામે આવશે તો ઉડી જશે. બરાબર. હવે હું કહી ગયેલ છે તમને કે ભાઈ 100 સેમી સ્ક્વેરના કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 16 રૂપિયા છે. આપણી પાસે કેટલું છે કલાઈ કામ કરવાનું? 17,325 ભાગ્યા 100 ના કેટલા રૂપિયા થશે? તો ક્રોસ ગુણાકાર થાય તો 17325 ભાગ્યા 100 ગુણ્યા 16. ભાગાકારમાં શું આવશે? 100 આવશે. આનો આમ લખી કહો ને કે 17325 ગુણ્યા 16 ભાગ્યા 100 ગુણ્યા 100. રેડી? આવી રીતના થાય ને. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવો તો ગુણાકાર કરવો હોય તો લખવાનું 17,325 ગુણ્યા 16. રેડી? બંનેનો 0, 5 2 3 7 ને 1. એ તો એની રીતે છે. 6 5 30, 6 2 12, 13 14 ને 15, 6 તેરી 18 ને 1 19, 6 7 42 ને 1 43, 6 1 6, 6 ને 4 10. તો 0 ના 0,
5 ને 5 10, વિધા પડી 1, 9 ને 1 10 ને 11 ને 2 12, 3 ને 3 6 ને 1 7, 7 ના 7 ને 2 ના 2. તો તમને શું આન્સર મળ્યો ભાઈ? 2772000. ભાગાકારમાં તો તમને ખબર હતું શું હતું? 100 ગુણ્યા 100. 1 અને 2 આ 2 0 ઉડી જાય. શું મળે? 2772 ભાગ્યા 100. હવે આને 2 મિનિટ આગળ ઘટાડો તો શું થાય? 27.72 કેમાં આવશે? રૂપિયા. આ તમારો આન્સર થઈ ગયો. રેડી? છે ઇઝી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.